ભાઈ જાની જોડાયા છે. ઉપેન્દ્રભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર. સ્વાગત. ઉપેન્દ્રભાઈનો પરિચય આપ સૌને કરાવું કે જુનિયર સાયન્ટિસ્ટ અને તેના સીઈઓ ઉપેન્દ્રભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાત વ્યક્તિ છે, એક્સપર્ટ છે. અને આ બધી જે વિમાનની બધી ઉડાનની બધું થતું હોય તો એ ટેકનિકલી તેના વિશે ઘણી બધી જાણકારી ધરાવે છે. ખાસ કરીને અત્યારનો મુદ્દો જે ચર્ચામાં છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને ખૂબ મોટી જાનહાનિ થઈ છે. તો એવી ઘટનાને ભવિષ્ય કેવી રીતે નિવારી શકાય અને તેના માટે અત્યારે ઘણી બધી અવકાશ ક્ષેત્રમાં શોધ પણ નવી થઈ છે. તો તેના વિશે ઉપેન્દ્રભાઈ વાત કરશે. ઉપેન્દ્રભાઈ, નમસ્કાર. નમસ્કાર. ઉપેન્દ્રભાઈ, આવી ઘટના અમદાવાદ પ્લેન ક્રેશની બની છે, તો આ ઘટનાને નિવારી શકાય એના માટેના કઈ નવા પગલા ભરાયા છે એવી તમે વાત કરતા હતા. મેં એક ગઈકાલે વિડીયો પણ શેર કરેલો કે જેમાં યુક્રેનના એન્જિનિયર ગ્રુપે એક પ્રોટોટાઇપિંગ પ્લેન બનાવેલું છે હાલમાં, કે જેમાં કેબિન પેસેન્જર કેબિન હોય એ પેસેન્જર કેબિન આખી ડિટેચેબલ હોય. ડિટેચેબલ એટલે મૂળ માળખાથી આખી જુદી થઈ જાય એ રીતની હોય. બરોબર. એટલે કોઈ પણ જગ્યા કોઈ પણ સમયે જયારે ક્રેશનો કેવો સમય આવે કે ભાઈ હવે પ્લેન ક્રેશ થાય છે, પ્લેન કંટ્રોલમાં નથી, વોટ એવર કોઈ પણ સંજોગોમાં જયારે એવું લાગે ત્યારે પાયલોટ છે, મેઇન પાયલોટ એની એક સ્વિચ દાબી અને એની જે પેસેન્જર કેબિન છે એને ડિટેચ કરી શકે છે. ડિટેચ અચ્છા, કરે એટલે પેસેન્જરો પાછળના બધા બહાર ભાગમાં નીકળી જાય. ના એટલે ડિટેચ થાય એટલે શું થશે કે પાછળના ભાગમાંથી પ્લેન આખું ખુલી જશે અને ત્યાંથી આખી જે પેસેન્જર કેબિન છે એ પેસેન્જર કેબિન આખી બહાર નીકળી જશે. બરોબર. અને એ જે પેસેન્જર કેબિન આખી બહાર નીકળી જાય એમાં હેવી પેરાશૂટ્સ લગાડેલા હોય. એ હેવી પેરાશૂટ્સને લીધે એ સોફ્ટલી લેન્ડ થશે. બરોબર. અને નીચે છે તો નીચે એર બેગેજ હોય છે. નીચે એર બેગેજ ખુલી જાય. એર બેગેજ ખુલી જાય એટલે શું થાય, સોફ્ટ લેન્ડિંગ થયા પછી પણ એ જે કોઈ પણ જગ્યાએ પડશે અથવા અથડાશે તો અંદર પેસેન્જર છે એને ઈજા નહીં થાય. એક સિસ્ટમ આ છે. અને બીજી સિસ્ટમ એ છે કે જો એ કે પાણી વાળી જગ્યામાં, દરિયામાં કે સરોવરમાં કે એવી જગ્યાએ ક્રેશ થતું હોય છે લેન્ડ થાય તો પેસેન્જર કેબિન. એમાં તરલતા મળે, તરતું રહે છે એ. બરોબર. એટલે બચાવ અચ્છા. માટેનો પૂરતો સમય એમાં મળી રહે છે. અને પણ આવી આને શોધ લીધે અત્યારે થઈ છે? અત્યારે હા આવી શોધ થઈ છે? અત્યારે આ શોધ ઓલરેડી થઈ ગઈ છે અને એમાં પ્રોટોટાઇપિંગ મોડેલ બની ગયા છે. ને અત્યારે એક્સપેરિમેન્ટલ લેવલ ઉપર બે પ્લેન યુક્રેન અને જાપાન સહયોગથી બે પ્લેન છે એનું નિર્માણ કરે છે કે એમાં આ વસ્તુને એ લોકો એપ્લાય કરશે. પણ બને ત્યાં સુધી હજી આ સિસ્ટમને લાગુ પડતા સમય એટલા માટે ઘણો બધો વયો જાય કે આને લીધે કોસ્ટિંગ ખૂબ વધી જાય. એટલે એટલે અત્યારે ટિકિટ વધી જાય. ઓલરેડી જે ડ્રીમ લાઈનર આપણે જે વાત અત્યારે અમદાવાદનું પ્લેન ક્રેશ થયું તો એ 20 અબજ કરતા વધારે કિંમતનું પ્લેન છે. હવે હા. એ 20 અબજમાં સમજો કે આ સિસ્ટમ લાગુ કરવા જાય તો બીજા 3-4 અબજ ની કિંમત વધી જાય એની. તો હા. એરલાઇન્સને એ બધું પરવડે નહીં. હમ. એટલે એરલાઇન્સ પછી આ બધી સેફ્ટી ઓલા માટે કઈ રીતે તૈયાર થાય છે કે આટલા સેફ્ટી પ્રિકોશન માટે એને એટલા વધારે પૈસા આપવા પડે. પૈસા વધારે આપે એટલે એને ગ્રાહક પાસેથી ટિકિટની કિંમત વધારે લેવી પડે. તો એટલે એ બધું પેસેન્જર કઈ નો રીતે ફેર પણ વધી જાય. પેસેન્જર્સ માટે હા પણ ફેર પણ એ વધી જાય. દેખીતી વસ્તુ છે. એ તો દેખીતી વસ્તુ છે. અને બરોબર. અમદાવાદનું એ બોઈંગ ડ્રીમ લાઇનર એટલે એ સ્પેશિયલ પ્રકારના પ્લેન હોય છે. સ્પેશિયલ પ્રકારના પ્લેન એટલે અત્યારેના સૌથી આધુનિક પ્લેનમાં ગણાય છે બોઈંગ ડ્રીમ લાઇનર. અને એમાં મેઇન વસ્તુ એ છે કે એના જે કઈ ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટ ઇલેક્ટ્રોનિક ચેકલિસ્ટ છે. આપણે અત્યારે જે નાની ફ્લાઇટ્સ કે માંડીને જે બીજી બધી કંપનીઓના પેલા હોય છે એમ મોટે ભાગે મેન્યુઅલી ચેકલિસ્ટ હોય છે. મેન્યુઅલી ચેકલિસ્ટ એટલે શું હોય કે ભાઈ એક કાગળમાં એન્જિનિયર્સ હોય અને ગ્રાઉન્ડ સ્ટાફ હોય તો એ બધું એક પછી એક ચેકલિસ્ટ કરતા હોય છે. પણ અચ્છા. ડ્રીમ લાઈનરમાં ઓનબોર્ડ ઇલેક્ટ્રોનિક ચેકલિસ્ટ છે. એટલે જ્યાં સુધી એ વન બાય વન ઓટો ચેક ન થાય ત્યાં સુધી એ ઉડાન ભરવા માટે તૈયાર થતું જ નથી. બરાબર. એટલે એમાં મેન્યુઅલ કોઈ એરર રહી ગઈ હોય એવી શક્યતા નથી કે ભાઈ આમાં કોઈ વાલ ઘણાય થિયરી એવી આવી કે ગ્રાઉન્ડ સ્ટાફ છે તો એ ફ્યુઅલ રિફ્યુઅલિંગ કર્યા પછી
એની જે સ્વિચ ઓન કરવાનું હોય એ ભૂલી ગયો હોય એવું બને. પણ એ બીજા પ્લેનમાં એવું બની શકે કે આ ડ્રીમ લાઇનરમાં શક્ય નથી. કારણ કે એ એટલા જોરથી નોઇસ અલાર્મ આપે છે કે કદાચ એની અંદર પાયલોટ સુઈ પણ ગયો હોય ને તોય જાગી જાય. અચ્છા. હા. એટલી એટલી હદનો એમાં નોઇસ અલાર્મ આપેલો છે કે ભાઈ ચેકલિસ્ટ જ્યાં સુધી કમ્પ્લીટ ન થયું હોય ત્યાં સુધી તો એ ફ્લાઇટ માટે તૈયાર થશે જ નહીં. એટલે ડ્રીમ લાઇનર આધુનિક પ્રકારનું બોઈંગ વિમાન હતું અમદાવાદમાં જે પ્લેન આધુનિક પ્રકારના ડ્રીમ લાઇનર છે એ પેલા પ્લેન છે અને સૌથી સફળ મોડેલ છે બોઈંગનું કે એનો ક્રેશિંગ રેશિયો સૌથી ઓછામાં ઓછો છે અત્યાર સુધીમાં. બીજા અચ્છા. બધા મોડેલની કમ્પેરમાં એનો ક્રેશિંગ રેશિયો સૌથી ઓછામાં ઓછો છે. અને તમારી દ્રષ્ટિએ શું બની શક્યું હોય એવું તમને લાગે છે? આમ વ્યક્તિગત તમારો અભિપ્રાય શું? વ્યક્તિગત કરતા મેં જેટલું ટેકનિકલ એનાલિસિસ બીજા બધા જે ટેકનિકલ એનાલિસિસ છે એના મેં સાંભળ્યા વાંચ્યા છેલ્લા 3-4 દિવસોમાં મેં ઘણું બધું એમાં અભ્યાસ કર્યો. મારાથી શક્ય એટલું નોલેજ ગેઇન કરવાનો પ્રયત્ન કરેલો છે. તો એમાં મને અને એના જે પાયલોટ્સના પણ ઇન્ટરવ્યુ જોયા કે જેણે ડ્રીમ લાઇનર ઉડાડેલા છે એવા પાયલોટ્સના 3 પાયલોટ્સના મેં 1-1 કલાકના ઇન્ટરવ્યુ એ લોકોના જોયા. બરોબર. તો એની ઉપરથી એવું ક્યાંક મને લાગે છે કે એમાં હ્યુમન એરર હોવાની શક્યતા છે એ વધારે છે. કે કોઈ જગ્યાએ હ્યુમન એરર એમાં રહી ગયેલી છે કે હ્યુમન એરરને લીધે પૂરતો થ્રસ્ટ મળ્યો નથી. પૂરતો અચ્છા. થ્રસ્ટ એટલે શું હોય કે પ્લેન જ્યારે લિફ્ટ લેતું હોય એટલે પ્લેન જ્યારે સૌથી પહેલા પેલા એરપોર્ટ ઉપરથી નીકળે અને જ્યારે ફર્સ્ટ ફેઝમાં જરાક ઊંચું થાય એ V1 પોઝિશન કહેવાય. ટેક ઓફ થાય ત્યારે. હા, એ મોરો જ્યારે જરાક ઊંચકાય V1 પોઝિશન કહેવાય એટલે વેલોસિટી 1. વેલોસિટી 1 પોઝિશન ઉપરથી એ નેક્સ્ટ પોઝિશનમાં VR પોઝિશનમાં જાય. એટલે વેલોસિટી રોટેશન પોઝિશન એ છે કે ત્યાં મોરો 12 ડિગ્રીએ ઊંચકાય. પ્લેનનો મોરો છે 12 ડિગ્રીએ ઊંચકાય અને એ પછી 12 ડિગ્રીએ ઊંચકાયો લઈને તે છેક સુધી એને જે ઊંચાઈ લેવાની હોય ત્યાં સુધી એ ઊંચાઈ લે. બરોબર. એટલે VR પોઝિશન પછી V2 પોઝિશન આવે, વેલોસિટી 2. પણ જે અમદાવાદનું પ્લેન ક્રેશ થયું એ V2 પોઝિશન સુધી પહોંચી જ નથી શક્યું. VR અચ્છા. પોઝિશનથી આગળ પહોંચી જ નથી શક્યું. હા. એટલે VR પોઝિશન વખતે જે પ્લેન છે એ ક્રેશ થયું છે. એટલે ચેકલિસ્ટ આખું ઓકે હતું. બરોબર. ચેકલિસ્ટ ઓકે હતું. એની પહેલા જ્યારે રનવે ઉપર પ્લેન હોય છે ત્યારે બધા જ એના સેફ્ટી પેરામીટર્સ છે એ પાયલોટે ચેક કરેલા હોય છે કે એના રડર પ્રોપર ચાલે છે કે નહીં. એના ફ્લેપ છે તો ફ્લેપ એમાં 6 રોટેશન ફ્લેપને મળે છે. અલગ અલગ 6 પ્રકારના રોટેશન ફ્લેપને મળતા હોય છે. બરોબર. તો એ 6 પ્રકારના રોટેશન માત્ર ડ્રીમ લાઇનરમાં એવું છે કે એમાં 6 પ્રકારના રોટેશન છે. બાકી આટલા બધા રોટેશન બીજા કોઈ પ્લેનમાં હોતા નથી. પ્લેનમાં હોતા નથી. હા. બરોબર. એટલે એનું રડર છે, એનું આપણે સ્ટેબિલાઇઝર છે, એ બધા જ એના પાર્ટ છે એ બધા જ પાર્ટને પરખવામાં આવે છે. એનું એન્જિન છે એ એન્જિનને 20% ઓછું ફ્યુઅલ આપી અને કેટલો થ્રસ્ટ 100% થ્રસ્ટ સુધી જાય છે કે નહીં 20% ફ્યુઅલ ઓછું આપવામાં આવે અને એનો પાવર છે એ 100% લેવામાં આવે. અચ્છા. એટલે એની પ્રોપર વર્ક કરે, એન્જિન પ્રોપર વર્ક કરે છે કે નહીં એનું પણ એ ચેક કરવામાં આવતું હોય છે ટેકનિકલી. પછી બરોબર. એમાં કઈક એવું કઈક હતું કે કઈક બોક્સ મળી જાય તો એની કઈક બધો ખ્યાલ આવે એ બધી શું વાત છે એમાં? હા, અચ્છા. એનું બ્લેક બોક્સ કહેવાય. હા. બરોબર. બ્લેક બોક્સ એટલે બેઝિકલી ફ્લાઇટ ડેટા રેકોર્ડર. ફ્લાઇટ ડેટા રેકોર્ડર એ વસ્તુ છે કે ફ્લાઇટના જેટલા જ સેન્સર હોય એ બધા એમાં શું મુવમેન્ટ થઈ છે એ બધું રેકોર્ડેડ હોય છે ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં. બરોબર. અને રેકોર્ડર હોય છે. બે પાયલોટ વચ્ચે અને ગ્રાઉન્ડ પેલા વચ્ચે જે કોમ્યુનિકેશન થયેલું હોય છે એનું રેકોર્ડર એક કોકપિટ ડેટામાં હોય છે અને બ્લેક બોક્સમાં પણ મળે છે. અચ્છા. બોક્સમાં છે એ મેગ્નેટિક આપણે ફિલ્ડ ઉપર એ થયેલું નથી હોતું. આપણી છે તો ચિપમાં ઇલેક્ટ્રોનિકલી આપણી પેન ડ્રાઈવ હોય તો ઇલેક્ટ્રોનિક હોય છે પેન ડ્રાઈવમાં. આપણી કેસેટ કે એવું હોય એમાં મેગ્નેટિક સ્ટોરેજ હોય છે. એમાં મેગ્નેટિક પહેલાથી સ્ટોર કરેલું હોય છે.
સ્ટ્રીપ ઉપર આખું રેકોર્ડ, એટલે એ એટલું કોમ્પ્લિકેટેડ હોય છે કે એના ECG નો રિપોર્ટ આપણે જેમ ડોક્ટર રીડ કરતા હોય એટલું સહેલાઈથી વાંચવું એને શક્ય નથી. અચ્છા. એની માટે એની જે લેબ બનાવેલી હોય એમાં જેનું પરીક્ષણ આખું કરવું પડે. એટલે એ જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે અને કોકપિટ છે એ બંને કોકપિટ રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ શક્ય છે કે બે શક્યતા છે કે ઇન્ડિયામાં એની લેબ ઊભી, આટલું મોટું છે ગવર્મેન્ટ કઈ એની ઉપર એ ડિપેન્ડ છે કે જો આગ્રહ રાખે ટાટા ગ્રુપ કે ભાઈ અમારે પરીક્ષણ કરવું થઈ શકશે, પણ મોટે ભાગે શક્ય એટલો બધો જે કઈ ડેટા એમાં હોય અને એને એનાલાઇઝ કરવા માટેની જે લેબ હોય એ તાત્કાલિક, એટલે આઈધર અમેરિકામાં આઈધર બે જગ્યાએ એમની લેબોરેટરી છે. એટલે બે કઈ લેબમાં એ જાય છે એની ઉપર આધારિત છે. અને એની સાથે ભારતની અલગ અલગ શાખાઓની 14 ટીમ છે. એ 14 ટીમ એના સંશોધન એવું હાલના તબક્કે આવેલું છે કે 14 ટીમમાં ગુજરાત પોલીસની ટીમ પણ એમાં હશે, કોસ્ટગાર્ડની એનડીઆર ટીમ હશે, ગૃહ વિભાગ કેન્દ્ર સરકારની ગૃહ વિભાગની ટીમ હશે, રોની ટીમ હશે, બરોબર. પછી ટાટા એવિએશનની ટીમ હશે, ડિપાર્ટમેન્ટ ઇન્ડિયા ટીમ હશે. એ રીતે અલગ અલગ 14 ટીમ એમાં સામેલ થશે. આખા કઈ મોટે ભાગે એના જે હાઈલી હોય છે કે જે આ ડેટાને એનાલાઇઝ કરી શકે એવા એન્જિનિયર્સ હોય એ લોકોને એમાં સામેલ આવતા હોય છે. ટૂંકમાં હા, એટલે બ્લેક બોક્સ નું પરીક્ષણ કાં અમેરિકામાં થશે કાં ફ્રાન્સમાં થશે, કારણ કે લેબ અત્યારે અમેરિકામાં કાં ફ્રાન્સમાં થશે. અને ભારતમાં ઝડપથી એટલી બધી લેબ તૈયાર કરવાનું અઘરું કપરું કામ છે. શક્યતા નથી, કારણ કે એ બહુ હાઈલી બધું સાચવું પડે. ખૂબ તાત્કાલિક એ બધું ઊભું ન કરી શકાય અને પછી બધું બીજું કે હોય. બ્લેક બોક્સ ની સાઈઝ કેટલી કવડી કેવું હોય બ્લેક બોક્સ એની સાઈઝ? બ્લેક બોક્સની સાઇઝ જનરલી છે ને સમજો કે 1 ફૂટ બાય 1.5 ફૂટ બાય 1 ફૂટ, અચ્છા. અને આમ બ્લેક બોક્સ કે યલો કલરનું અથવા યલોઇશ ઓરેન્જ કલરનું હોય ને બ્લેક કલર એક સાઈડ થોડું બ્લેક હોય, યલોઇશ ઓરેન્જ હોય. કે જો આખું બ્લેક કલરનું હોય તો એ બર્ન થઈ જાય તો સળગેલા પાર્ટ ક્યાં પડ્યું હોય તો એ દેખાય નહીં. અચ્છા. એટલા માટે યલો કેચી કલર છે, એટલે તરત ગમે ત્યાં પડ્યું હોય તો થોડો એની તો એ તરત તમારી આંખમાં દેખાઈ જાય. અને આખું એ રીતે એને મેટલ જ એ રીતે તૈયાર કરેલી હોય ટેમ્પરેચરમાં ડિગ્રી ટેમ્પરેચર એની અંદરની કશું જ થતું નથી. બધો ડેટા એની અંદરનો સુરક્ષિત 2500 ડિગ્રી, ગમે ઊંચાઈથી ગમે થાય એ ડુંગરા ઉપર પડે, બરફ ઉપર પડે, પાણીમાં પડે એમાં કશું જ એમાં એ રીતની એમાં આખી સંશોધન કરીને બનાવેલું હોય છે. અને બ્લેક બોક્સમાં તમામ રેકોર્ડ હોય છે ફ્લાઇટનો. ઓન એન એવરેજ કેપેસિટી ઉપર આધારિત હોય છે, પણ છેલ્લી 5 ફ્લાઇટનો ડેટા એમાં હંમેશા સુરક્ષિત હોય છે. પણ અહીંયા જે ફ્લાઇટ હતી એ ફ્લાઇટ માટે એવું કહેવાય છે કે ભાઈ 6 મહિનામાં પહેલા 2 વખત, અને ઓન એન આપણા જે કઈ પ્લેન્સ હોય તો એ પ્લેનની આયુષ મર્યાદા 25 થી 30 વર્ષ માટેની, અને હજી 11 વર્ષ થયા હતા અને 11 વર્ષમાં 4 મહિના પહેલા તેનું સમજો કે આખું રિપેરિંગ કરવામાં આવેલું હતું. એના બંને એન્જિન ફરીથી રિપેર કરવામાં આવેલા હતા. અને એ તો એક રૂટીન પ્રોસેસ, આપણે સર્વિસ કરાવતા હોય એન્જિન હોય છે, પણ સમહાવ ગમે ત્યાં જગ્યાએ એ હ્યુમન એટલા માટે કે પાયલોટ અને કો પાયલોટ જે ક્યાંક સંવાદમાં એકબીજા માટે જે સાઇનિંગ સંવાદ હોય કે જે સંવાદમાં ક્યાંક ગેરસમજ ઊભી થઈ, એકની બદલે બીજો કમાન્ડ અપાઈ ગયો હોય તો એને લીધે શું થાય કે ફ્લેપમાં એવું હોય કે ફ્લેપ જો આખી તો એ આખી હોય છે કે આખી ફ્લેપ ખુલી જાય તો એ જ્યારે લેન્ડિંગ કરવાનું હોય ત્યારે આખી ફ્લેપ ખોલતા હોય. બરોબર. હવે
એને જ્યારે થ્રસ્ટ લેવાનો હોય, મેક્સિમમ થ્રસ્ટ લેતા હોય લિફ્ટ લેવા માટે, ઊંચું ચડાવવાનું હોય એને, ત્યારે થ્રસ્ટ એન્જિન થ્રસ્ટ પેદા કરે અને બળ આપે, બરોબર, ધક્કો આપે. તો એ થ્રસ્ટ જે પેદા થાય અને એ સમયે થયું એવું કે બંને એન્જિન થતો બંધ થઈ ગયો. એક થિયરીમાં બળ હીટમાં જો હોય તો બળ હીટ એક જ એન્જિન ફેલ થવું જોઈએ, બળ હીટ થી ફેલ ન થાય, એક જ એન્જિન ફેલ થાય. તો બીજું એન્જિન એટલું એનું પાવરફુલ હોય છે, એક એન્જિન ચાલુ એટલાન્ટિક ઓશન પાર કરી જાય. અચ્છા. એટલું તાકાતવાળું પ્લેન હોય છે. એટલે બંને એન્જિન પાવર લોસ થવાનું એક સંભાવ એક સોફ્ટવેર વખત કોમ્પ્યુટર સિસ્ટમ છે એ હેંગ થઈ જતી હોય, તો અચાનક કોઈ એરર આવી હોય અને સિસ્ટમ હેંગ થઈ ગઈ હોય તો એ એન્જિનને કંટ્રોલ દીધેલું હોય. એક પોઝિશન શક્યતા એ હોઈ શકે છે. અને બીજી શક્યતા કોઈ ગિયર પાડવામાં કે ફેરવવામાં એ પાયલોટ્સ થી, કારણ કે એના જે કો પાયલોટ હતા એ કો પાયલોટ નો એક્સપિરિયન્સ 1100 કલાકનો હતો, અને 1100 કલાકનો એક્સપિરિયન્સ એ થોડો ફ્લાઇટ માટે ઓછો. અચ્છા. ડ્રીમલાઇનર જેવી હેવી ફ્લાઇટ કલાકનો એક્સપિરિયન્સ થોડો ઓછો ગણાય. એટલે એના એક પાયલટ છે ખૂબ મજેલા હતા જે મેઇન પાયલોટ છે એ, પણ મેઇન વસ્તુ એ છે કે બંને પાયલોટની જવાબદારીઓ અલગ અલગ હોય છે. બધી જવાબદારી પાયલોટ માત્ર એને સપોર્ટ કરતા હોય છે ન હોય, એક કમાન્ડિંગ પાયલોટ હોય અને એક ઓપરેશનલ પાયલોટ હોય. બરાબર. અને એવું જરૂરી નથી કમાન્ડિંગ હોય ને કો પાયલોટ છે ઓપરેશન ફ્લાઇટ વખતે, બરોબર. એના જે કો પાયલોટ છે કમાન્ડિંગ હોય શકે, ઓપરેશનલ હોય શકે, બંને પરિસ્થિતિ હોય શકે. બરાબર છે. એટલે બરોબર છે. બંને અનુભવી હોવા જોઈએ. બંને અનુભવી કે ભાઈ કો પાયલોટ ક્યાંક પેલા ગફલતમાં હોય તો કો પાયલોટ ચાલે. એને સંભાળી લેતા હોય, એવું ન હોય. બંને સરખા જ ટેકનિકલી પાવરફુલ હોય. સરસ વાત અને થઈ. ઓકે. હા, ઉપેન્દ્રભાઈ સરસ વાત કરી કે આ પ્લેન ક્રેશની ઘટના કઈ રીતે બની શકી હોય, પાયલોટની ભૂમિકા શું છે. તમે સરસ વાત કરી કે યુક્રેન અને જાપાન એ જે ફ્લાઇટ હવે પ્લેન શોધાયા છે કે એમાં પેસેન્જર કેબિન છે એ છૂટી પડી જાય છે, હા એટલે એ આવનારા સમયમાં આપણા માનવ માટે ઉપયોગી છે. એ સરસ વાત છે. અને બ્લેક બોક્સની પણ સરસ વાત કરી કે બ્લેક બોક્સ છે એ એકચ્યુઅલમાં યલો બોક્સ છે, પીળા કલરનું બોક્સ છે. સરસ વાત કરી, તમારા નોલેજનો લાભ મળ્યો. મારા તરફથી બધી વાત પૂરી થાય છે, કોઈ વાત તમારા તરફથી બાકી રહેતી હોય તો? નહીં, બસ ઓકે. ભલે, થેન્ક યુ ઉપેન્દ્રભાઈ, તમારો સમય આપ્યો, આભાર. આભાર.